અમરેલી જિલ્લાના લાઠી શહેરના ખેડૂતો ખારેકનું વાવેતર કરી મબલક પાક મેળવી લાખોની કમાણી કરી રહ્યા છે. લાઠીના ખેડૂત વિનુભાઈ ભાટિયાએ 5 વીઘાની જમીનમાં ખારેકનું પહેલીવાર ઉત્પાદન કર્યું હતું. ખેતીમાં પહેલા 50,000ની આવક થતી હતી, એના બદલે આજે ખારેકની ખેતી કરતા 5 લાખની આવક થવાની સંભાવનાથી ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યા છે. તો બીજા ખેડૂત રણછોડભાઈ સાબલપરાએ ઇઝરાયલની ખારેકનું વાવેતર 5 વીઘા જમીનમાં કર્યું હતું, જેમાં મબલક પાક અને સારી આવક થતા આ વર્ષે 10 વીઘાની જમીનમાં ખારેકનું વાવેતર કર્યું હતું. એક છોડ પર 5 મણ જેવી ખારેકનું ઉત્પાદન મળતા ખેડૂતમાં ખુશીનો માહોલ છવાયો છે અને હજી પણ વધુ ઉત્પાદન થવાની શક્યતા છે. ત્યારે અન્ય ખેડૂતોએ ખેડૂત કાંતિભાઈ રણછોડભાઈની ખારેક જોઈને પોતે પણ આવતા વર્ષે ખારેકનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો છે. લાઠી શહેરમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળી ખારેકનું વાવેતર કરી મબલક પાક મેળવી લાખોનો ફાયદો મેળવી રહ્યા છે. જો કે આમ જોઈએ તો લાઠી શહેરમાં કપાસ તેમજ મગફળી, ઘઉં સહિતનું મોટા પાયે વાવેતર જોવા મળે છે, પણ કેટલાક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળી ખારેકના વાવેતર તરફ વળ્યા છે. મારું નામ રણછોડભાઈ છે. લાઠીની અંદર ઇઝરાયલ બારાએ ખારેકનું વાવેતર 5 વીઘાનું કર્યું હતું અને એની અંદર પરિણામ સારા મળતા આ વર્ષે અમે 10 વીઘાનું વાવેતર કરેલું છે અને એક છોડ ઉપર 5 કિલો 5 મણ ખારેકનું ઉત્પાદન મળતા આવનારા દિવસોમાં ઉત્પાદન હજી વધશે તો મેન્ટેનન્સ ખર્ચ ઓછો હોય, પડતર નીચે આવતા અને હોલસેલ ભાવ સારા મળતા હોય તો ખેડૂતોને વધારે વાવેતર કરવા ભલામણ છે.